નમસ્કાર મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। ચાલો શૌર્યધામ ફાગવેલ। જય ભવાની, જય ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ। સાદર પ્રણામ। સમગ્ર ગુજરાત ક્ષત્રિય સમાજ બંધુઓને સવિનય જણાવવાનું કે તારીખ 2/5/2024 ના રોજ સાંજે 4 કલાકે સંકલ્પ સંમેલન શૌર્યધામ ફાગવેલ ખાતે મળવાનું છે। ત્યારે જેની સરનેમ ક્ષત્રિય હોય તેવા બધા જ સમાજના પ્રબુદ્ધ નેતૃત્વ, સામાજિક આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો, વિવિધ સંગઠનોના અધ્યક્ષો, વિવિધ વ્યાસપીઠના અધિપતિ, ભજન મંડળીના સંતો, કોઈપણ રાજકીય પાર્ટીના, ક્ષત્રિય સમાજના સંગઠનના હોદ્દેદાર શ્રીઓ, રાજકીય પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો, પૂર્વ સદસ્યો, જીતેલા અને હારેલા, ચૂંટણી લડેલા તમામ ક્ષત્રિય સમાજના કોઈપણ પાર્ટીના ઉમેદવાર શ્રીઓ, ગુજરાત અને દેશનું ભવિષ્ય, ક્ષત્રિય યુવાન મિત્રો સૌને આ મહાન કાર્યમાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવે છે। પોતાની નૈતિક ફરજ, હું ક્ષત્રિય છું અને મારે જવું જોઈએ। સમાજનો યજ્ઞ અને સમાજની પ્રગતિ સમાજ દ્વારા જ થઈ શકે, માટે કોઈ એવું ન માનતા કે અમને આમંત્રણ મળ્યું નથી, આ તમારું જ છે અને તમારે જ કરવાનું છે એ ભાવ સાથે સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજના ભાઈઓ, બહેનો અને માતાઓ આ નવનિર્માણ કાર્ય માટે પોતાના સમયનું બલિદાન આપી સહકાર આપવા અને અપાવવા સૌને આહવાન કરવામાં આવે છે। ક્ષત્રિય વિશે આપણે સૌ જાણીએ છીએ કે જનની જણું તો 3 જણ, જે ભક્ત, દાતાર કે સુર, નહીં તો મત ગુમાવીશ। નુરા સાર્થક બનાવવા માટે, ઇતિહાસની અમર રાખવા માટે, નવો ઇતિહાસ લખવા માટે સૌને મારા 2 હાથ જોડી વંદન અને નમસ્કાર। આ ભગીરથ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવે છે શૌર્યધામ ફાગવેલ વતીથી ક્ષત્રિય સમાજનો તમારો ભાઈ પ્રતાપસિંહ સોલંકી, પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ શહેરા।